તો કોંગ્રેસને ટેકો આપવા માટે મહેસાણાની દૂધસાગર ડેરીના સત્તાધીશો ખુલીને બહાર આવ્યા છે। દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર કોંગ્રેસમાં જોડાયા છે। દૂધ ઉત્પાદકો વિસનગરમાં કોંગ્રેસને ટેકો આપ્યો છે અને દૂધસાગર ડેરીએ વિસનગરમાં દૂધ ઉત્પાદકોને કોંગ્રેસ તરફથી મતદાન કરવાનું આહવાન કરવામાં આવ્યું છે। દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર અને મોક્ષ ચૌધરી સહિત દૂધ ઉત્પાદકો મોટી સંખ્યામાં પાટીદાર વાડીમાં હાજર રહ્યા હતા, જ્યાં કોંગ્રેસના પ્રભારી રાજેશ સાતવ સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત હતા અને ત્યારે તેમણે કોંગ્રેસને સાથ આપવાની વાત કરી હતી। તો કોંગ્રેસ પ્રભારી ઊભી કરીને દૂધસાગર ડેરીને જે અન્યાય થઈ રહ્યો છે, દૂધસાગર ડેરીના ગ્રાહકોને જે અન્યાય થઈ રહ્યો છે, દૂધના સાથે સંકળાયેલા જે ગરીબ માણસોને અન્યાય થઈ રહ્યો છે, એ એટલે આ વખતનું જે વહીવટી તંત્ર છે એ એટલું બધું આજે ત્રાસ પીડા અનુભવે છે, એટલે એમને લાગ્યું કે ભાઈ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને મારી સાથે રાજનીતિ કરે છે, તો અમે એમને હવે એમ કે જાકારો આપીએ અને એમની સામે બીજો પક્ષ છે જ નહીં, તો કોંગ્રેસ પક્ષ છે તો અમને ટેકો આપે। તો આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે સંવાદદાતા સંકેત। જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે દૂધ ઉત્પાદકોએ આ વખતે ચૂંટણીમાં કોંગ્રેસને સાથ આપવાની વાત કરી છે, શું ત્યાં પરિસ્થિતિ સર્જાઈ શકે છે? મહેસાણા દૂધસાગર ડેરી હવે રાજકારણના રંગમાં રંગાઈ ચૂકી છે ને હવે આમ કહી શકીએ તો આડકતરી રીતે તે કોંગ્રેસને સમર્થન આપીને હવે આશાબેને ખુલીને આજે જણાવી દીધું કે અમે કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ, જેના કારણે સહકારી રાજકારણમાં ચોક્કસથી ભૂકંપ આવ્યો તેવી સ્થિતિનું ચોક્કસથી નિર્માણ થવા ગયું છે। આવનારા સમયમાં જે આજે મંત્રીઓની વિસનગર ખાતે જે બેઠક હતી તેમાં મંત્રીઓ સહમંત્રીઓ સહિતના હોદ્દેદારો અને કારોબારીના જે સભ્યો સાથે બેઠક કરીને એમાં મોટી સંખ્યામાં પશુપાલકોને દૂધ સહિતમાં જે હાલ દૂધસાગર ડેરી જે સંકળાયેલી છે તમામ વ્યક્તિઓ કોંગ્રેસને મતદાન કરે તેવો ટેકો જાહેર કરવામાં આવ્યો છે અને એનકેડ પ્રકારે જે ભરતજી ઠાકોર જે બહુચરાજીના ધારાસભ્ય છે તેમાં એવું પણ જણાવી દીધું હતું કે આ જે સમગ્ર મામલો છે તેમાં જે અલ્પેશ ઠાકોર છે તેને કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું નથી ને આવનારા સમયમાં તેને મોવડી મંડળ બનાવી લેશે। એનકેડ પ્રકારે આજે ચોક્કસથી વિસનગરના રાજકારણ ગરમાયું છે અને વિસનગર ની જે દૂધસાગર ડેરીની જે હાલત ચલનના કારણે આવનારા સમયમાં લોકસભાની સીટમાં ભારે દબદબો કોંગ્રેસ તરફી રહે તેવા એના ચોક્કસથી વર્તાઈ જશે તેવું। જી, આભાર આપનો સમગ્ર માહિતી આપવા બદલ।